નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। મોદી સરકારનો મોટો નિર્ણય, સીએમ ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું ટેડું, નીતિન ગડકરીનો મોટો નિર્ણય, ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા સહાય, ખેડૂતોની પાક ધિરાણ લોન માફ, આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો, આજના સોના ચાંદીના ભાવ, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, આજના ખેડૂતો માટેના સમાચાર, ટ્રેક્ટર ખરીદવા મળશે સબસિડી, ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ, પાક નુકસાન સહાય જાહેર, આજે અહીં પડ્યો ધોધમાર વરસાદ, લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા। મોદી સરકારનો મોટો નિર્ણય, મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક બુધવારના રોજ યોજાઈ હતી, જેમાં 5 મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ કહ્યું કે ખરીફ પાક માટે એમએસપી વધારવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં 14 પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ડાંગરની નવી એમએસપી 2300 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે અગાઉની એમએસપી કરતાં 170 રૂપિયા વધુ છે। કપાસની નવી એમએસપી 7121 રૂપિયા રહેશે, જેની બીજી વિવિધતા માટે નવી એમએસપી 7521 રૂપિયા થશે, જે પહેલાં કરતાં 501 રૂપિયા વધુ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું ટેડું, સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે 8 કલાકે દિલ્હી જવા રવાના થશે। આવતીકાલે દિલ્હીમાં તેઓ નીતિ આયોગની બેઠકમાં હાજર રહેશે। પછી તેઓ પીએમ મોદી અને અમિત શાહને મળશે। પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક યોજાશે। 2024ની લોકસભાની ચૂંટણી પરિણામો બાદ આ પહેલીવાર નીતિ આયોગની બેઠક થશે, જેમાં તમામ સીએમ ભાગ લેશે। મળતી માહિતી અનુસાર વિપક્ષ પક્ષની સરકાર ધરાવતા રાજ્યોના સીએમએ નીતિ આયોગની બેઠકનો વિરોધ કર્યો છે। નીતિન ગડકરીનો મોટો નિર્ણય, નીતિન ગડકરીએ એક મોટા નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે। તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી। નીતિન ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરતા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે। આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે જો સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે તો તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે। ક્યારથી અમલ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા સહાય, સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવશે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો। સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમ યોગી માનધન યોજના છે। આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36000 રૂપિયા ટ્રાન્સફર કરશે। આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયાનો પેન્શનની સુવિધા મળે છે। ખેડૂતોની પાક ધિરાણ લોન માફ, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે, જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ન ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને ભરે છે। જ્યારે ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતોમાં અરજી કરી રહ્યા છે। આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો, આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 જૂન 2024 હતી, જેને UIDAI દ્વારા 3 મહિના વધારીને 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી છે। આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંક, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તે સપ્ટેમ્બર 14, 2024 પહેલાં આ કાર્ય કરી શકે છે। આજના સોના ચાંદીના ભાવ, આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1100 રૂપિયાનો ઘટાડો થયો, તે સાથે નવો ભાવ 63900 રૂપિયા થશે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 65000 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1200 રૂપિયાનો ઘટાડો થયો છે, તે સાથે નવો ભાવ 68000 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 70000 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે, તે સાથે ચાંદીનો નવો ભાવ 84000 રૂપિયા થયો છે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ, મગફળી અને લસણ સહિત પાકની આવક થઈ રહી છે, જે માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવક થઈ હતી, જ્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી
ખેડૂત અહીંયા પોતાનો પાક લઈને આવે છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની મબલખ આવક થઈ રહી છે। તે વાત કરીએ તો કપાસના ભાવની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી કપાસના ભાવ 1500 રૂપિયા આસપાસ મળી જ રહ્યા છે, જેથી ખેડૂતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ। ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે। જો આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો ઘરે બેઠા મેળવવા માટેની તક છે। સરકારે NAPSC રેશન કાર્ડ ધારકો માટે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે। તમે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ વેબસાઇટ, એપ અથવા નજીકના વિસ્તારની આશાબહેનો આરોગ્ય કર્મીનો સંપર્ક કરી આ 4 કાર્ડ મેળવી શકો છો। જ્યારે મિત્રો, હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે। લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા 3.5 લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે, જ્યારે હવે તેમાં સુધારો કરીને સહાય મર્યાદા 10 લાખ રૂપિયા કરવામાં આવી છે। પાક નુકસાન સહાય જાહેર। રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। કમોસમી વરસાદની નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે। રાજ્યમાં 13 મે 2024થી 18 મે 2024 સુધીમાં થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા અને વલસાડ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું હતું। ગુજરાતના 7 જિલ્લાઓમાં 10,943 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે। કૃષિ વિભાગની કુલ 30 ટીમ દ્વારા સર્વે કરાયો હતો, ત્યારે હવે મે મહિનામાં થયેલી નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે અને ચૂંટણી પૂરી થઈ જતાં સહાય પણ જાહેર કરવામાં આવી છે। આજે અહીં પડ્યો ધોધમાર વરસાદ। પાછલા કેટલાક દિવસથી મેઘરાજા ગુજરાતને કંભોળી રહ્યા છે, જે સિલસિલો કાલે પણ યથાવત રહ્યો હતો। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ 6.81 ઇંચ વરસાદ તાપીના ડોલવણમાં ખાબક્યો છે। ત્યારબાદ નવસારીમાં 6.5 ઇંચ, જલાલપીરમાં 5 ઇંચ, ગણદેવીમાં 5 ઇંચ, તાપીના સોનગઢમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। ભારે વરસાદના કારણે અનેક જગ્યાએથી જનજીવન ખોરવાઈ ગયું છે। લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા। લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। મોંઘવારી મુદ્દે સરકાર મૂક પ્રેક્ષક બની ગઈ હોય છે। લોકો ખરીદીમાં કાપ મૂકવા મજબૂર બન્યા છે। હાલના શાકભાજી વિશે વાત કરીએ તો વટાણા 160 રૂપિયા કિલો, સરગવો પણ 180 રૂપિયા ભાવે વેચાઈ રહ્યો છે। ટામેટાના ભાવ વધીને કિલોના 120 રૂપિયા થયા છે। આલુના ભાવ પણ 150 રૂપિયા થયા છે। કોથમીરે પણ 100ની સપાટી વટાવી દીધી છે। કોથમીર 100 ગ્રામના 10ના ભાવે વેચાઈ રહી છે। તુવેરના ભાવ તો કિલોના 250થી 300 રૂપિયા સુધી પહોંચ્યા છે। ટ્રેક્ટર ખરીદવા મળશે સબસિડી। ગુજરાત સરકારે ખેડૂતોને હિતમાં ધ્યાનમાં આપીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। આ ખેડૂત પોર્ટલ ઉપર ટ્રેક્ટર સબસિડી યોજનાની જાહેરાત કરી છે, જે હેઠળ રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે। આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોની આધુનિક કૃષિ તકનીકો અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે। આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો 45,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે। ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે।